આજે છે અમારા ઘરે ભજન અને અમે બે બહેનો બન્યા છે રાધા કૃષ્ણ, મોટી રાધા નાનો કાના. બધાએ 100 લીધા મૂક્યા ના બધાએ નથી મૂક્યા. આવું કરે માર કાનન. તો જો ભજન તો પતી ગયા છે ને કાલે અમારે વ્રત છે ને તો અમે અહીંયા પૂજા પો અને શાકભાજી ને ફ્રૂટ ને એવું બધું લેવા આવ્યા છીએ ચાંદખેડાની માર્કેટમાં. સીજુ આયા દોડી દોડીને આવ્યો. ટાટા કેવા આવ્યો તું? જોજે ગીતામાંથી દોડાવે છે. સીજુડી બાય. સીજુ હવે એટલો મસ્તીખોર થઈ જશે ને કે આપણે બીએ ને તોય આપણી જોડે આવી જાય. પહેલા માજો નતો આવતો ગમે બીએ ને એટલે ના. ઉબેર વાળો કેવું કરશે ખબર છે? એને લોકેશન આગળ આવશે એટલે ફોન કરશે આપણને, ભલે અત્યારે નહીં આવ્યો. તો હવે આપણે જઈએ છીએ ઘરે. ઉબેર બુક થઈ ગઈ છે. સીજુ ટાટા. સીજુ ટાટા. તો હવે ઘરે તો પહોંચી ગયા છે અને આજે તો બહુ જ થાકી ગયા છે કેમ કે અમે સવારના બહાર નીકળ્યા હતા
સવારે 10 જેવું અમે બહાર નીકળ્યા હતા. પહેલાં ગયા કલોલ, ત્યાં એક જગ્યાએ ઓપનિંગમાં જવાનું હતું, ત્યાં ગયા. પછી ત્યાંથી મારા મામાને ઘરે ગયા. પછી ત્યાંથી સીધા ચાંદખેડા ભજનમાં ગયા. પછી માર્કેટમાંથી બધો સામાન લીધો. પછી ઉબેર કરીને સીધા આવ્યા સાબરમતી. તો હાલ જ ઘરે પહોંચ્યા છીએ. થાક એટલો લાગે છે અને હજી જવાનું છે એક બર્થડે પાર્ટીમાં. જોઈએ હવે તો જવાય તો જ જવું છે. રોનક જો આવી જાય ટાઈમે તો જવું છે, નહીં તો પછી નહીં જવું.